તો હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. હું મારો ભાઈ સુરત આવી ગયા હતા કામ જવા, કારણ કે આ ભાઈને જવાનું હતું કામે. તો પછી મને શું હાલને થોડુંક બધું તમને બતાવી દઉં. સુરત તો પહેલાં નવો આવ્યો, તો મને શું હાલને પછી એના કારખાને જઈ, પછી બે કારખાને હાલતા થયા. પછી નાથી અડધે ભેગા હતા, બધા વાહન જતા, એના ભાઈ બહેનો બધા જોવા મળ્યા હતા. મને ખ્યાલ નાનો બ્લોગ બનાવેલો. પછી નાથી અમે ગળી ગયા કારખાનાની અંદર. પછી કારખાનાની અંદર આવ્યા, પછી નવા બધા માણસો હતા. મને તો નવું લાગે. પછી બધા શેઠને બેઠને મારે સામે જોઈએ કે આ શું કરે. આવડા ભાઈ કે આવડો મારે આમ શું કરે છે. પછી આ કાપડની દુકાન છે, મેં તમને કાપડ બતાવી દીધું. પછી નાથી હાલ મને કહ્યું કે આ બધું લોકેશન સારું છે, બતાવી દઉં બધાને. તે મારો નવો બ્લોગ છે, તો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ દેજો. પછી મને શું હાલને બહાર વાત કરું, પણ એક ગાય શહેરમાં થતા આ નવું શું કરે છે. આ ભાઈ છે બરોબર. પછી આ મારા મેનેજર હતા. પછી મને શું કે આને શું કહેવું શું ન કહેવું એવું કે. પછી હું જેવું તેવું બોલવા માંડ્યા, તે બધા દાંત કાઢવા માંડ્યા. પછી નાથી મેનેજર કલર એને દેખાડવા મળ્યા કે આવી રીતે કલર મરાય ને આવી રીતે કામ કરે. પછી મેં આ જોયું કે ભાઈ આ બધા નવા કલર છે, મને કાંઈ ખબર નથી. તો પછી મારા ભાઈ ને આ ભાઈ ને બધા કામ કરવા મળ્યા. પછી નાથી અમે તો હાલને મેં કીધું જમવાનો ટાઈમ થઈ ગયો, તો હવે જમવા ભાગી જાય. જમવા આવ્યા તો ગૌતમ ઉપર બેઠો હતો ને અમે બધા નીચે બેઠા હતા. પછી નાથી આ બધાને લઈ લીધા. મેં કીધું આવડા શું કરે, ભૂખ તો લાગી છે, ખાવું જ પડશે. પછી ખાઈ લીધું. તો હેલો મિત્રો, આપણે જમી લીધું છે ને મારો ભાઈ અત્યારે ગેમ રમે છે અને એક ભાઈ સામે હોઈ ગયા છે. અને આ બે ભાઈ છે ને આ ગેમ જ રમે છે. તો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. નવો વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.